હું કહું એમ બોલ. હાલો હાલો. કાવ્યા આજે બ્લોગ બનાવે છે. કાવ્યા અમારે તો વારે વાહ ભાઈ વાહ. ગોવાનું શાક છે મેથી ભાઈ છે. ખાવાની બહુ મજા આવે રોટલી ખાવાની. ગામડામાં આપણે હાનનું વાળું કહેવાય કા. હાનું વાવ. બાવ કેતો એ તારી જેવડું છે, ઢાંઢા જેવડું છે એ. તારી કરતા ક્યાંય મોટું છે એ બાવનું દીકરું થતું. સોમનાથ તમે ગયા તા મજા આવી ગઈ હતી. રામ રામ ને સીતારામ ડાયરાને જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં. તો અત્યારે તો આપણે બ્લોગ આવીને સ્ટાર્ટ કર્યો છે કે આપણે માતાજીને અત્યારે દીવાબત્તી કરવા આવ્યા છીએ અને હાનનો સમય છે તો આપણે દીવાબત્તીને એવું બધું કરી નાખીએ. તમે બધા માતાજીના દર્શન પણ કરી શકો છો. હા છે કાક અમારો મઠ છે, આવો કાક. તો હાલો મિત્રો, હવે હું માતાજીની દીવાબત્તીને એવું બધું કરી નાખું, પછી આગળ આપણે મળશું. જો આપણે આ દીવાબત્તી થઈ ગઈ છે માતાજીને, આ મેલડીમાં છે તો એને આપણે દીવાબત્તી કરી નાખી છે અને હવે આપણે આગળ જઈએ. કાવ હાલે ગોપી હતી આ વિડીયો ઉતાર બધાને. હાલો કાવું નો નેનો આપણે જાનકીને વિડીયો ઉતારવા દઈ દીધો છે. બોલ હું બોલું. રામ રામ ને સીતારામ. મોટા કોઈ તો એ તો જોઈએ. આ છે અમારે એની એમ બોલાય. આ છે અમારે કાવ્યા ટાટા કરે છે. ટાટા. કાબે ટાટા કરજો બધાને. હાલો ટાટા કેમ કરાય? વાહ વાહ. કે ટાટા કે રામ રામ ને સીતારામ જય રામ. શું બનાવો? ભાજી બને છે. ભાજી અમારે બીજું શું બનાવ્યું? ગોવાર બચતા બટેટા નહીં. હે તો મને ક્યાં ભાવે છે ભાજી નહીં ખાઈ લો. ભાજી? નકરી ભાજી મને ક્યાં ભાવે? બીજું કંઈક બનાવીએ આવલા બનાવી એવું થાય. કાંઈ હાલો મિત્રો, ભાજી આપણે કાનનો વાવમાં છે. હા જો એ હું કહું એમ બોલ. હાલો હાલો. કાવ્યા આજે બ્લોગ બનાવે છે. કાવ્યા અમારે તો વારે વાહ ભાઈ વાહ. અને આ છોકરો નાનો આમ તો યુટ્યુબર આવી ગયો છે. આ યુટ્યુબર બોલો. રામ રામ સીતારામ બોલો. રામ રામ ને સીતારામ. જય માતાજી. આપણે દીવાબત્તી ને એવું બધું કમ્પ્લીટ થઈ ગયું ને હવે આ છોકરાને આપણે ઘડીક ડિસ્કો કરાવવાનો. કાવું ડિસ્કો કરવા લો. અરે વાહ, જો આ ડગ 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 ઊભો રહેતા શીખી ગયો હવે. હા ડગ 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 ડગ. હાલો શંકર આની પાર્વતી. અમાર ગોપી પણ આવી ગઈ. કા ગોપી બોલો બોલો. હવે રામ રામ ને સીતારામ બધાને. સોમનાથ તમે ગયા તા મજા આવી ગઈ હતી હા. એમ?
તમે સોમનાથ ગયા હતા હેતીબેન ને એ બધા જો સોમનાથ ને એવું બધા જઈ આવ્યા તો ગોપી મને ભૂલાઈ ગયું હે ભૂલાઈ ગયું અરે વાહ લે 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 ઉભી થા ઉભી થા લે લે બોલા આમ જોઈ લે આવ ના ઊભી થા ઊભી થઈ જા એને ખાલી ટેકાની જરૂર છે ઊભી કર બસ હાલો ડિસ્કો કરો ડિસ્કો ડિસ્કો ગોપીની અમારે ક્યાં ગયા હતા ગોપી સોમનાથ ને જુનાગઢ મજા આવી હતી રખડવાની હા ગોપીની જો સોમનાથ ને જુનાગઢ ની બાજુ જઈ આવ્યા ક્યાં ગોપી આવી જાઓ પ્લેડિયમ ને તું તું લે લે અરે વાહ વાહ આ છોકરો કાક બોલે છે એ પાછી હાલે હાલે આવું હોય તો આગળ બોલે પણ હાલો આવું હોય તો હાલો બા કે બા અમે ખેતર કોણ આવું ખેતર વાહ બાપી જાન ખેતર અમે કોણ આવું ખેતર આવું તું જા તું જા તું અમે ખેતર કોણ આવું ને દાવું એમ કે ને શરદી નહીં એમાં તો એમાં ન હોય હાલો હાલો કોણ આવું ખેતર હાલો ખેતર કોને આવું છે ખેતર હેઠી મેકી થૂકી નાખ થૂકી નાખ થૂકી નાખ કેમ ન્યા આવી થૂકી નાખ એકલી આવી હતી થૂકી નાખ થૂકી નાખ એ તું આજ એકલી ખેતર જઈ આવી હે કહું જોઈએ કવડી જા હાવસ છે જો હાવસ હૂતો છે યાર અને આ રમાડે છે હાવજ ને કાક આવું એ બટકું ભૂતી જાય નખ ખે એમાં એના એની કે તો બાવ કેતો એ તારી જેવડું છે ઢાંઢા જેવડું છે ઈ. તારી કરતા ક્યાંય મોટું છે એ બાવનું દીકરું થતું એ આવ કે તો એ કેતો બાવ આમ જો તો કેવડો મોટો પડ્યો છે ને ઈ કે બાવ કેતો બાવ કહું થૂકી નાખ થૂકી નાખ થૂક કર થૂકરે થૂક કર થૂક થૂકી નાખ થૂકી નાખ હું ખાઈ ગઈ એ ઊભી થા ઊભી ઊભી થા. ઊભી થવા શીખી જાય તો હાલવા શીખી જાય ઊભી થા ઊભી થાવ શીખી જાવ હો પણ ટ્રાય મારે છે એ ચાય જો જાય ભાગજી જો આમ મારા બાપુ બે ગયા છે ખાવા વાળું કરવા કા આનનું વાળું કે ગોવાનું શાક છે મેરીને ભાઈ છે ખાવાની બહુ મજા આવે રોટલી ખાવાની ગામડામાં આપણે હાનનું વાળું કહેવાય કા હાંડ વાવ વાળું ભાઈ બે ગયા છે હવે હેપીને બધા ખાવી છે હેપીને ખાવા બે ગયા છે અને સામે કાકાજી તો કેટલા રોટલા બાકી છે એક બાકી જો બાજરાના રોટલા કરે છે એ બાજરાના રોટલા બનાવે છે ગુવારનું શાક ભાજી પડે નહીં રોટલી છાશ ચાલો એવું બધું ખાઈ લેવી અને અમારી એક મેન કારીગર છે ને એ સામે છે ને ફોન ઘુમાડે છે શેડાવો છોકરો એ પડી ન જાય હો બેટા હાલો તો હવે ખાઈ લેવી અને પછી મળવી હા જો વાવ કરવા બે ગઈશ કા કાકી જો તમે એથી શું લઈને આવી તમે આમાં નથી નાખતા શું બનાવો સાડી બનાવે આમ જો આ સાય પીવી આમ જો આ ખાવા બે ગઈ આમ જો ખા તો એ ખાવો જો આ સાય પીવા શીખી ગઈ હવે બુ લે જો તો મમ્મી ખવડાવજો ઓય શા ખવડાવે જો ખવડાવે લે લે ખાઈ જા
એ હું હતું રોટલો હતો શાકવાળો રોટલો હતો તાવ્યું પાડવા મળી તો હે તે બોલાઈ મોઢું તો થાય કહી દો આમ કહી દો આ તો પાણી તું તીખું કહું એમ જ થાય ને જો હવે ગમત કાવ્ય તીખું થતા શીખી ગઈ છે કાયલી તાર રોટલો ખાવો એટલો ખાય પછી એની નાખી દો એ લંગડાને લંગડો થઈ ગયો અમારે એની ભાઈ કા હાલો બોલશો વિડીયો બીજું કઈ હે નહીં બોલેગા હા બોલે આગો જાન હા એની આગો વૈસા ચાલ તો લે એ ભૂખ્યો છો પણ રોટલો ખાવાનો એ લઈને સીધો હોયો છે હો હેઠો ઉપર ઊભો જ ન રહે જોયું બિચારો 2 દિવસ તો માંદો પડી ગયો ના જો ખાવા આ સાથે વિડીયો આપણો પૂરો થાય છે તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં દેશી બ્લોગ બનાવતા રહીશું બનાવતા રહીશું જય માતાજી બાય બાય જય માતાજી મળશું નવા વિડીયોમાં મળશું નવા વિડીયોમાં